ભરૂચ અંકલેશ્વર વચ્ચે હાઈવે ઉપર સહયોગ હોટલ યુ-ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પર અકસ્માતોને પગલે તંત્ર દ્વારા બંને કટ બંધ કરવામાં આવ્યા હતા, જે બાદ સ્થાનિકોની રજૂઆતને લઈ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુલાકાત કરી હતી। ભરૂચ અંકલેશ્વર વચ્ચે હાઈવે ઉપર સહયોગ હોટલ પાસે યુ-ટર્ન અને વર્ષા હોટલ યુ-ટર્ન પાસે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી હતી, જેને પગલે તંત્ર દ્વારા આ કટ પર માટી નાખી તેમજ રોડ મટીરીયલ નાખી બંધ કરી દેવામાં આવ્યા હતા, જેને કારણે માંડવા તેમજ રાજપીપળા ચોકડી સુધીના ફેરવાને પગલે આજુબાજુના ગામના લોકો સહિત ટ્રાન્સપોર્ટ ઓફિસ સંચાલકો હેરાન પરેશાન બન્યા હતા। આ અંગે સ્થાનિકોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને રજૂઆત કરતા જ ધારાસભ્ય સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રાફિક પોલીસના પીઆઈ ભાવનાબેન મહેરિયા તેમજ એનએચએઆઈના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલાં લેવા સૂચના આપી હતી। આજે જિલ્લા ટ્રાફિક પીઆઈ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, બંને ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના અનેક પ્રકારના સોલ્યુશનની ચર્ચા કરવામાં આવી છે। સર્વિસ રોડનું કામ છે આગામી થોડા દિવસમાં ઝડપથી પૂરું કરવામાં આવે, જેના કારણે ગામના લોકો સર્વિસ રોડનો ઉપયોગ કરે અને એક્સિડન્ટની માત્રા ઘટે। અને ત્યાં સુધી આ ડિવાઈડર એ નેશનલ હાઈવેના અધિકારીઓ, કોન્ટ્રાક્ટ કરનાર એજન્સી અને જિલ્લા ટ્રાફિક આ બધા ભેગા મળીને વ્યૂહાત્મક રીતે લોકોની સમસ્યામાં ઘટાડો થાય એ દિશામાં પગલાં ભરશે અને પછી સર્વિસ રોડનું કામ પૂરું કરીને કાયમ માટે સર્વિસ રોડનો ઉપયોગ કરે એટલા માટે પણ જિલ્લાના વહીવટી તંત્રને કહીને આ નેશનલ હાઈવે સાથે જોડાયેલા ગામો લોકો સાથે ગ્રામ સભાના સ્વરૂપમાં વ્યાપક ચર્ચા વિચારણા કરીને લોકોની જાન બચે, કોઈનું મૃત્યુ ન થાય અકસ્માતથી એ દિશામાં પ્રયત્ન કરવા માટે આજે સંયુક્ત રીતે સ્થળ ઉપર ભેગા થઈને આ પ્રકારની સમીક્ષા કરવામાં આવી છે।